હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આવી ગયા છો નેક્સ્ટ લેક્ચરમાં. ધોરણ 10 ની અંદર આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, તમે ત્યાંથી જોઈ શકો છો. ઓકે. અને યસ, આપણી વેબસાઇટ પણ છે. જો તમારે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો વેબસાઇટની લિંક પણ નીચે અવેલેબલ છે. અને તમારે અમારી સાથે આખી જર્નીમાં ધોરણ 10, 11, 12 અને કોલેજના એડમિશનમાં ને બધામાં અમારી સાથે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ચેનલની લિંક છે, વોટ્સએપ ચેનલની લિંક, એમાં તમે જોડાઈ શકો છો. ઓકે, ચલો. હવે એક સમાંતર શ્રેણી છે, એમાં કેટલા પદોનો સરવાળો 636 થાય? ચલો, સમાંતર શ્રેણી છે 9, 17, 25. કીધું છે કેટલા પદોનો સરવાળો 636 થાય. એનો મતલબ શું થયો? કેટલા પદોનો સરવાળો, मतलब कि यहाँ अपने ये क्या कहना चाहता है? देख रहे हैं विनोद? ये पूछना चाहता है कि n क्या है. भाई n નું મૂલ્ય શું છે આપણે શોધવાનું છે. તો n કેટલા છે એ આપણે શોધવાનું છે, અને Sn આપણને આપેલું છે 636. આ ટાઈપનો કંઈક દાખલો છે. ઓકે, તો અહીંયા આગળ પહેલા તો જોઈ લો પ્રથમ પદ કેટલું છે. પ્રથમ પદ છે 9. તફાવત કેટલો છે? 17 - 9 8 થાય. આ માઇનસ આ કરી નાખો, 17 - 9 8 થાય. તો હવે Sn નું સૂત્ર મૂકી દો. ચલો, Sn નું સૂત્ર તમે મૂકી દો તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 t. ચલો, Sn કેટલો આપ્યું? 636. તો 636 બરાબર n/2, અહીંયા આગળ 2a, એ કેટલું છે? 9. 9 દુને 18 વત્તા n - 1, d કેટલો છે? 8. સાદુરૂપ આપીએ, 2 આ બાદ જાય તો 636 ગુણ્યા 2 1272 થાય મારા ખ્યાલથી. 1272 થશે, બરાબર. તો આ 1272 થઈ ગયું, બરાબર n, અહીંયા આગળ 18 વત્તા 8n - 8, આવું લખાય, બરાબર. 8 ને આપણે અંદર ગુણાકારમાં લઈ લીધો. ચલો, તો હવે તમે જોશો તો 1272 બરાબર n, 18 - 8 10 થાય, તો 10 વત્તા 8n. હવે અહીંયા આગળ n ને અંદર ગુણી દો. ચલો, n ને અંદર ગુણી દો, શું થાય? 1272 બરાબર 10n વત્તા 8n નો સ્ક્વેર, 10n વત્તા 8n નો સ્ક્વેર થાય. જોઈ લો શું કરે છે મેં અહીંયા, પાછી n ની દ્વિઘાત પદાવલી બનશે આ. પણ બધામાં બે સામાન્ય છે. જો, આને પણ 2 વડે ભાગી શકાય, આને પણ 2 વડે ભાગી શકાય, આને પણ 2 વડે ભાગી શકાય. બધાને 2 વડે ભાગી શકાય છે, તો બધાને 2 વડે ભાગી દો. 1272 ભાગ્યા 2 કેટલા થાય? 636. તો 636 બરાબર 5n વત્તા 4n નો વર્ગ, એને આ બાદ લાવી દો તો 4n નો વર્ગ વત્તા 5n માઇનસ 636 બરાબર 0. આ જે છે એ દ્વિઘાત પદાવલી બની, બરાબર. હવે આ જે દ્વિઘાત પદાવલી બની છે એનું આપણે લાવવાનું છે ઉકેલ. ઓકે, આ દ્વિઘાત પદાવલીનો મારે ઉકેલ લાવવાનો છે. ક્લિયર છે? તો 636 ગુણ્યા 4 કેટલા થાય? જોઈ લઈએ પહેલા. 636 ગુણ્યા 4 કેટલા થાય? 636 ગુણ્યા 4, 6 ચોક 24, વધી પડી 2, 4 તરી 12 ને 2 14, વધી પડી 1, 6 ચોક 24, 2544 થાય, બરાબર. 2544. 2544 ના એવા બી ભાગ કાઢો કે જેમાં બાદબાકી 5 આવે, બરાબર. તો શું કરશું આપણે? ચલો, સાદુરૂપ આપશો તો 2544 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય? ધીમે ધીમે કરવું પડશે આની અંદર, ધીમે ધીમે કરવું પડશે, ઉતાવળ નહીં કરવાની. 2544 ભાગ્યા 2 કરો. ચલો, 2544 ભાગ્યા 2 કરો, 2 ભાગ ચલાવો તો શું થાય? 2 એકા 2, 2 દુ 4, 1 2 7 14, 2 દુ 4 1272, બરાબર છે. હજુ 2 ભાગ ચાલો, 2 છક 12, બરાબર છે. 2 તરી 6, 1 2 છક 12, 636. હજુ 2 ભાગ ચાલો, 2 તરી 6, 2 એકા 2, 2 અઠા 16. હજુ 2 ભાગ ચાલો, 2 એકા 2, બરાબર, 2 પંચા 10, 2 નવા 18, 159 થયા, 2 દુ 4 દુ 8, બરાબર. જોઈ લઈએ, 1272 316, 2 દુ 4 દુ 8 દુ 16, 159 થયા, 159. 3 ભાગ ચલાવો. ચલો, હવે 3 ભાગ ચલાવો. 3 50 15, 3 તરી 9, બરાબર. હવે જો, 2 દુ 4 દુ 8 દુ 16, 16 થઈ 48, આ 48 થયા અને 53 થયા. 48 ગુણ્યા 53 2544 થાય છે. 48 ગુણ્યા 53, તો 48 અને 53 તમારો ભાગ પડશે. 4n નો વર્ગ વત્તા 53n માઇનસ 48n માઇનસ 636 બરાબર 0. તો અહીંથી તમે જોશો તો અહીંયાથી n કોમન નીકળે, બરાબર. તો શું બચે અહીંયા આગળ? 4n વત્તા 53, બરાબર. અહીંયા આગળ એવું નીકળશે
બરોબર છે. હવે 4n + 53 નીકળે અહીંયા આગળ. અહીંયાથી -12 કોમન નીકળશે. -12 કોમન નીકળે તો અહીંયા શું બચશે? 4n + 53 બરાબર 0. આ તમને ઉકેલતા આવડવું જોઈએ. દાખલો અઘરો કહેવાય, કેમ કે આટલો મોટો ભાગ પાડવાનો છે એટલે ભૂકા નીકળી જાય, દાવપાની.com થઈ જાય. તમે જોશો ઓકે તો શું થશે અહીંયા આગળ? અહીં 4n + 53 કોમન નીકળી, સામાન્ય નીકળી જાય. 4n + 53 સામાન્ય નીકળે. બીજા કૌંસમાં n - 12 સામાન્ય નીકળે બરાબર 0. હવે તમે જોશો બેટા તો તમને ખબર પડશે, આ તો છે અપૂર્ણાંક સંખ્યા આવશે n નું, અહીંથી પૂર્ણાંક સંખ્યા આવશે એટલે n બરાબર શું થયું બેટા? n બરાબર થયું 12. જો n - 12 બરાબર 0 થાય એટલે n બરાબર 12 થયું કહેવાય. તો 12 પદોનો સરવાળો 636 થશે. તો અહીંયા આગળ n ની દ્વિઘાત પદાવલી બને છે, જે n ની દ્વિઘાત પદાવલી તમને લોકોને ઉકેલતા આવડવી જોઈએ. આવી રીતે તમે ઉકેલી શકો છો. થોડોક આપણે એક્ઝામ્પલને અઘરો કહી શકીએ. નેક્સ્ટ, સમાંતર શ્રેણીના પ્રથમ પદ 5 અને અંતિમ પદ 45 અને સરવાળો 400 હોય તો પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. જો આ તો બહુ જ સિમ્પલ દાખલો છે. શું કીધું છે બેટા? પ્રથમ પદ આપણને 5 કીધું છે, અંતિમ પદ આપણને 45 કીધું છે, SN આપણને 400 આપેલું છે અને આપણે D શોધવાનો છે, બરોબર, અને N શોધવાનો છે. આ તો બહુ જ સિમ્પલ દાખલો થઈ ગયો કહેવાય. તો અહીંયા આગળ આપણે સૂત્ર લગાવી શકીએ બેટા. લગાવો ભાઈ સૂત્ર. શું છે સૂત્ર? SN બરાબર લખાશે બેટા n/2 પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. ચલો SN કેટલું આપ્યું છે આપણને? 400. તો 400 બરાબર n/2 પ્રથમ પદ છે 5, છેલ્લું પદ છે 45. બરાબર, તો 400 દુ 800 થાય. આ 800 થાય, બગડો ઉપર જાય એટલે બરાબર n અહીંયા આવશે 50. ચલો એટલે 50 ક્યાં આવશે? 800 ના છેદમાં. તો 50 નીચે આવી જશે, અહીંયા n થઈ જશે 0 0 તો 16 85 એટલે n બરાબર 16 થયા. હવે n બરાબર 16 થયા, છેલ્લું પદ 45 છે, મતલબ કે આ 16મું પદ થયું કહેવાય. તો 16મા પદનું સૂત્ર લગાવો બેટા. તો 16મું પદ બરાબર લખાય a + 15d. a + 15d 16મું પદ. અને છેલ્લું પદ 16મું પદ છે, તો છેલ્લું પદ 45 છે તો અહીંયા 45 મૂકી દો. બરાબર, પ્રથમ પદ 5 છે તો 5 મૂકી દો અને 15d. બરાબર છે, પ્રથમ પદ 5 છે. ઓકે, ચાલો તો હવે 45 - 5 કેટલા થાય? 40 થાય. તો 40 બરાબર 15d છે. તો d બરાબર થશે 40/15, 8/3. 5 ભાગ ચલાયો, 8/3, 8 પંચા 40 ને 3 પંચા 15. તો 8/3 એ તમારો તફાવત થયો કહેવાય. બરાબર છે, સિમ્પલ છે. તો 5મું એક્ઝામ્પલ પર તમને આવડી જાય. છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ. શું કહે? છઠ્ઠો એક્ઝામ્પલ, સમાંતર શ્રેણીમાં પ્રથમ 5 પદ અને અંતિમ 5 પદ અનુક્રમે 17 અને પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યું, સામાન્ય તફાવત આપેલું, તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે? જો આપણને શું આપેલું છે? પ્રથમ પદ આપણને આપેલું છે 17. પ્રથમ પદ આપણને આપ્યું છે 17. અંતિમ પદ આપણને આપેલું છે 350. સામાન્ય તફાવત આપણને આપેલું છે 9. બરાબર, તો કેટલા પદો હશે એટલે n શોધવાનું અને સરવાળો કેટલો થાય એટલે કે SN શોધવાનો. બહુ સિમ્પલ. આ પણ બહુ સિમ્પલ દાખલો છે. આપણે અંતિમ પદ આપણને આપેલું છે તો બેટા અંતિમ પદનું સૂત્ર લગાવો. ચલો ફટાફટ. અંતિમ પદ બરાબર આપણે કેમ કે અંતિમ પદ આપેલું છે ને, તો a + n - 1 * d. અંતિમ પદ 350 છે તો 350 મૂકી દો. પ્રથમ પદ મને 17 આપ્યું, 17 મૂકી દો. n મને ખબર નથી પણ તફાવત મને ખબર છે 9. તો 350 - 17 કેટલા થાય? 331 થાય, 333 થાય. તો 333 બરાબર n - 1 ગુણ્યા 9. 9 ને બેટા આપણે નીચે લઈ લઈએ. 333/9 બરાબર n - 1. 3 ભાગ ચાલે તો અહીંયા 111 થાય અને 111/3 કેટલા થાય? 3 તરી 9, 2 37 થાય n - 1. તો n બરાબર 38 થયું. ભાઈ n નું મૂલ્ય 38 આવી ગયું. હવે અહીંયા n નું મૂલ્ય 38 આવી ગયું તો હવે મારે SN શોધવાનું છે. તો મારે SN શોધવાનું હોય બેટા. તો SN બરાબર શું લખાશે? જુઓ, SN બરાબર n/2. આપણને પ્રથમ પદ પણ આપેલું છે ને છેલ્લું પદ પણ આપેલું છે તો મૂકી દો ને. 38/2. પહેલું પદ આપણને આપ્યું 17 અને છેલ્લું પદ આપણને આપ્યું 350. અહીંયા 19 થશે. 350 + 17 367 થાય અને 367 ગુણ્યા 19 તમારો જવાબ છે. તો 367 ને ગુણ્યા 19 કરી નાખો તો 0. અહીંયા 367 થાય. 9 × 7 = 63, વધી પડી 6. 9 × 6 = 54 ને 6 = 60, વધી પડી 6. 9 × 3 = 27, 6 × 33. તો 3 7 9 6 બરાબર, એટલે 6973. 6973 જે છે એ આપણો જવાબ છે, સરવાળો. બરાબર, તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તમે લોકો કેલ્ક્યુલેટર કરી શકો છો. મારી પાસે હાલ કેલ્ક્યુલેટર નથી એટલે મેં ડાયરેક્ટ કર્યું. 17 367 થાય વત્તા ગુણ્યા 19 કરી નાખ્યું.
બરાબર, એટલે આપણને એને મળી ગયું અને સરવાળો જે છે એ પણ મળી ગયું. આઈ હોપ સો કે તમે લોકોને ખબર પડતી હશે. 7મા નંબરનું એક્ઝામ્પલ જુઓ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. સમાંતર શ્રેણીમાં ડી આપણને આપ્યું છે 7 બેટા, જોઈ લો. તફાવત આપણને આપ્યો છે 7. ઓકે. 22મું પદ 149 છે, તો એ 22 149 છે. તેના 22 પદનો સરવાળો શોધો, એટલે S22 શોધો. S22 ભાઈ સિમ્પલ છે. પહેલા તમે લોકો શોધી કાઢો પ્રથમ પદ. ચલો, પ્રથમ પદ શોધવા માટે શું કરશું? n માં પદ સૂત્ર 22માં પદનું સૂત્ર લગાવો. 22મું પદ બરાબર શું લખાય? a + 21d લખાય કે ના લખાય? હવે જો આપણી પાસે 22મું પદ પણ છે, તફાવત પણ છે, તો મને a મળી જશે. 22મું પદ છે 149, એ મારે શોધવાનો છે, અને 21 × 7 જે છે એ મારું થશે. અહીંયા આગળ તફાવત 7 છે ને, 21 સીધા કેટલા થાય? 147 થાય. બરાબર, 21 સીધા 147 થાય. તો 149 બરાબર a + 147. હવે આ જે 147 છે પેલી બાજુ જાય તો -147 થાય, અને 149 - 147 2 થશે, એટલે 2 બરાબર a આવી. પ્રથમ પદ મળી ગયું. તો હવે મારે શોધવાનું શું છે? Sn બરાબર n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ. હવે S22 શોધવાનું છે, તો બધે n ની જગ્યાએ 22 મૂકી દો, તો 22/2. પ્રથમ પદ તમારું 2 આવ્યું હતું, છેલ્લું પદ તમારું 149 હતું. અહીંયા 2 11 ભાગ ચાલશે, એટલે 11 × 151 થશે. 149 વત્તા 2 151 થાય, એટલે 151 × 11 કરી નાખો, એ તમારો જવાબ છે. 151 × 11 કરશો તો 0 151 અને પાછું 151 થશે. 1 6 6 1 1661 તમારો આન્સર છે. 1661 જે છે એ S22 છે. શું છે બેટા? 1661. 1661 જે છે એ તમારું છે S22. સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર છે, એકદમ પપલું, આવડી જાય એવું. હે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ આપણે. એક સમાંતર શ્રેણી છે જેનું બીજું પદ અને ત્રીજું પદ આપ્યું છે, તો પ્રથમ 51 પદનો સરવાળો શોધો. ચલો, બીજું પદ શું આપ્યું છે આપણે જુઓ. બીજું પદ a2 બરાબર શું લખાય? a + d લખાય કે નહીં? બીજું પદ શું આપ્યું છે બેટા? આપણને 14 આપેલું છે, તો શું લખાશે બેટા? 14 બરાબર a + d લખાશે. 14 બરાબર a + d. ત્રીજું પદ તમને 18 આપેલું છે, તો ત્રીજું પદ શું લખાય? ત્રીજું પદ બરાબર a + 2d લખાય. ત્રીજું પદ તમને 18 આપ્યું છે, તો 18 બરાબર શું લખાય? a + 2d. હવે શું કરવાનું? બોલો 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 બોલો, જય શ્રી રામ. સમીકરણ 1 અને સમીકરણ 2 નો લોપ કરી નાખો, એટલે તમને a અને d મળી જશે. સમીકરણ 1 શું છે? 14 બરાબર a + d અને 18 બરાબર શું છે? a + 2d. ચલો બાદ કરી નાખો એકબીજાને, માઇનસ માઇનસ માઇનસ. તો 14 - 18 -4. લોપની રીત, a - a 0 થઈ જશે, d - d 2d - d થશે, એટલે d બરાબર 4 આવી ગયું. d બરાબર 4 આમાં મૂકશો તો 4 આ બાજુ જાય તો -4 થાય, એટલે a નું મૂલ્ય આવશે 10. a નું મૂલ્ય આવશે 10. હવે શું કીધું છે? પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. તો પ્રથમ 51 પદ એટલે શું લખાય? Sn બરાબર શું હતું? n/2 કૌંસમાં 2a + n - 1 × d આવું હતું. તો પ્રથમ 51 પદો એટલે S51, જ્યાં n દેખાય ત્યાં 51 મૂકી દો, કેમ કે પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો છે. તો S51 બરાબર 51/2. અહીંયા શું આવશે? 2 ગુણ્યા પ્રથમ પદ કેટલું આવ્યું હતું? 10. 2 × 10, 51 - 1 50 થાય. 50 ગુણ્યા તફાવત, 50 ગુણ્યા 4 200, તો વત્તા 200. સાદુરૂપ આપતા જાઓ. S51 બરાબર 51/2. અહીંયા શું લખાશે? 10 દુ 20, 20 વત્તા 200, 220. બરાબર, તો અહીંયા શું આવશે? 51 ગુણ્યા 2 ભાગ ચાલે એટલે 110 બચે. 51 ગુણ્યા 110 તમારો આન્સર છે. હવે 51 ગુણ્યા 110 કેટલું થાય એ તમારે કેલ્ક્યુલેટરથી કરવાનું છે. તો અહીંયા 110 ગુણ્યા 51 કરો તો 0 0, બરાબર છે, 5 × 5 1 × 1. અહીંયા આવશે 0 1 1, બરાબર છે, 0 1 6 1, 1610. 1610 તમારો આન્સર છે. બરાબર, પાકું છે? ભૂલ કરી 0 કરી, પછી 0 5 × 5 5 × 5 0 1 × 1, 1610 થાય. કંઈક ભૂલ છે, આપણે કંઈક ભૂલ છે, કંઈક ભૂલ કરી રહ્યા છીએ. 110 ગુણ્યા 51 બરોબર જ છે આમ તો. 0 5 × 1 5 × 5 5 × 5 થાય અહીંયા આગળ. બરાબર, ઓકે. અહીંયા 0 1 × 1 × 1, તો 0 1 6, અહીંયા 6 આવશે, 6610 આવશે. હા, 6610. કંઈક ભૂલ કરી મેં, મને લાગ્યું, પણ અંદરથી ફિલિંગ એક મેં કંઈક ભૂલ કરી છે. 6610. 6610 ક્યાંથી? 5610.
હજુ બોલે છે જોયું? આમ ખૂંચે અંદર આન્સર આવે ને, આન્સર ખૂંચે 5610. 110 ગુણ્યા 51 5610. બરાબર? ચાલો ઓકે. તો આ 8મા નંબરનો એક્ઝામ્પલ તમને ખબર પડી ગઈ. હવે 9મા નંબરનો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો શું કહે છે? એક સમાંતર શ્રેણીમાં પ્રથમ 7 પદનો સરવાળો 49 અને 17 પદનો સરવાળો આ હોય તો તેને પ્રથમ n પદોનો સરવાળો શોધો. જો પ્રથમ 7 પદોનો સરવાળો તો શું લખાય? Sn બરાબર, ધ્યાનથી સમજજો, n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d છે. બરાબર? પ્રથમ 7 પદો તો n બરાબર 7 મૂકી દો. તો S7 બરાબર 7/2 2a પ્લસ 6d થાય. બરાબર છે? કેટલો છે? 49 છે. તો 49 બરાબર 7/2 2a પ્લસ 6d. સીધી 49 થાય ને 7 દુ 14 થાય એટલે અહીંયા 14 આવી જાય, અહીંયા 2a પ્લસ 6d થાય. બરાબર છે? હવે એ બધામાંથી 2 સામાન્ય કાઢો તો 14/2 7 થઈ જાય. બધાને 2 વડે ભાગી દો તો a વત્તા 3d થઈ ગયું. જો આપણને એક સમીકરણ મળ્યું અહીંથી. હવે 17 પદોનો સરવાળો શોધો, એ 289 છે. ચલો તો શું છે? જો Sn બરાબર, પાછું જુઓ, n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. 17 પદો. તો હવે n બરાબર 17 મૂકી દો. ચલો તો 17 બરાબર 17/2 2a વત્તા 16d કહેવાય કે ના કહેવાય? n બરાબર 17 મૂકીએ છે બધે, તો અહીંયા 17 - 1 16 થઈ જશે. એ તો આપણે આવડવું જોઈએ યાર. 17 289 છે તો અહીંયા કેટલા મૂકવાના? 289. તો 289 મૂકો. 289 બરાબર 17/2 2a વત્તા 16d. જો અહીંયા આગળ 17 નો વર્ગ 289 થાય એટલે 17 થઈ ગયું. બરાબર? 17 દુ 34, આ બે ઉપર જાય તો 17 દુ 34 બરાબર 2a વત્તા 16d. બધાને 2 વડે ભાગી દો. 17 બરાબર a વત્તા 8d. જો આપણે અહીંયાથી બીજું સમીકરણ મળ્યું તો આ બંનેનો લોપ કરી નાખો એટલે આપણને a અને d મળી જાય. ચલો બંનેનો લોપ કરી નાખો. અહીંયા મૂકી દઉં. 17 બરાબર a વત્તા 8d માઇનસ 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 7 - 17 -10 થાય. a કેન્સલ થઈ જાય. 3d - 8d -5d થાય. તો d બરાબર 2 આવી ગયું. d બરાબર 2 તમે આમાં મૂકી દો. જુઓ d બરાબર 2 તમે આમાં મૂકો 3 દુ 6 થાય. 6 આ બાદ જાય તો -6 થાય. અહીંયા 7 હતું, 7 - 6 1 થાય એટલે a બરાબર 1 આવી ગયું. a બરાબર 1 આવી ગયું. માં શોધવાનું શું છે? પ્રથમ n પદોનો સરવાળો. તો પ્રથમ n પદોનો સરવાળો તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. તો n/2 2a, a1 છે તો a ગુણ્યા 2 2 પ્લસ n - 1 d કેટલો છે? 2 તો 2 મૂકી દો. બરાબર? ચલો હવે થોડું સાદું રૂપ આપીએ. ચલો તો n/2 કૌંસમાં 2 વત્તા 2 ઇન્ટુ n 2n - 2. ઓકે? તો -2 પ્લસ 2 કેન્સલ તો અંદર શું બચ્યું? 2n. તો n/2 ગુણ્યા 2n 2 કેન્સલ થઈ જાય એટલે આવ્યો આન્સર n². આન્સર છે પ્રથમ n પદોનો સરવાળો n² છે. જવાબ આવ્યો n². બરાબર છે? તો આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી હશે. ખબર પડી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. હે ને? કરતા રહેજો, બસ મજા આવશે. તો 9 દાખલા આપણે ગણી નાખ્યા સ્વાધ્યાય 5.3 ના. આગળના કરશું બટ આવો એના માટે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે? થેન્ક યુ સો મચ. બાય.